નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. માંગરોળમાં શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરાઈ. કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવતી હોય ત્યારે અતિ પ્રાચીન શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરમાં શ્રી કૃષ્ણ પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે મંદિરના પૂજારી દ્વારા શ્રી કૃષ્ણની મહિમા કૃષ્ણ લીલાનું વર્ણન કરાતા અલૌકિક સત્સંગ કરવામાં આવ્યું અને સત્સંગ બાદ રાત્રે 12 કલાકે મહાઆરતી અને મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું. આ અવસરે બહોળી સંખ્યામાં શહેરના ભાઈઓ બહેનો અને ભક્તોએ સત્સંગ સાથે ભગવાન શ્રી કૃષ્ણ પ્રાગટ્યના પ્રસંગે દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર માંગરોળમાં આજે શ્રી કૃષ્ણ પ્રાગટ્ય મહોત્સવ મનાવ્યા ધૂમધામથી. આમાં ઐતિહાસિક મંદિર છે શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર. આ માંગરોળ 250 વર્ષ જૂનું મંદિર છે. આમાં આપણે આ શ્રી કૃષ્ણજીનો મહિમા, શ્રી કૃષ્ણ કેમ શ્રી કૃષ્ણ છે, શ્રી બધાય કરતાં શ્રી કૃષ્ણનો મહિમા કેમ છે એવી રીતે આપણે સત્સંગ કર્યો, સંધ્યા આરતી મહાઆરતી કર્યો. આ આરતીમાં હવે ઘણા ભક્તો સમાજ અહીંથી આવ્યા માંગરોળના, તો બધાય ભક્ત સમાજને પ્રસાદનું પણ આ વિતરણ કરેલું છે. પ્રસાદ પણ વિતરણ થયો. આ બધાય ભક્તજનને ભૂરી ભૂરી ધન્યવાદ. શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર માંગરોળમાં આવ્યા બધાને કોટી કોટી પ્રેમ પ્રણામ. કૃષ્ણ એટલે જેમાં શક્તિ હોય, જેમાં ચુંબકીય શક્તિ હોય, મેગ્નેટ પાવર હોય, આકર્ષિત હતી કૃષ્ણ. કૃષ્ણને એવો શબ્દ છે, કૃષ્ણ એક પ્રેમના સ્વરૂપ કહેવાય છે. કૃષ્ણના જે જન્મ છે, પ્રાગટ્ય દિવસ છે, જે વસુદેવ ગોકુલ લઈ ચાલ્યા તાઈના કહી અવતાર. આ અવતાર નથી, શ્રી કૃષ્ણ સાક્ષાત પૂર્ણમાં પરમાત્મા છે. એટલે ચાંચ કલા કૃષ્ણસ્તુ ભગવાન છે. પૂર્ણમાં પરમાત્માનો આજે પ્રાગટ્ય દિવસ મનાવ્યા. ઘણા ભક્તો આવ્યા. અહીંયા આપણે ભક્ત સમાજને કોટી કોટી પ્રેમ પ્રણામ.